સુરત શહેરમાં આગની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે 16 એપ્રિલના રોજ રિંગ રોડ પર કમેલા દરવાજા નજીક આવેલી મિલેનિયમ માર્કેટેકમાં અચાનક આગ લાગી ઉઠતા અફરાતફરી મચી હતી। ઘટનાની ગંભીરતા જોતા ફાયર વિભાગે તરત જ મેજર કોલ જાહેર કર્યો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાઈ ગઈ હતી। આગ લાગતા જ માર્કેટમાં હાજર વેપારીઓ અને કામદારીઓને તાત્કાલિક બહાર કાઢ્યા હતા, તેમજ સુરક્ષાના પગલા તરીકે વીજ પુરવઠો બંધ કરાયો હતો। આ દરમિયાન અનેક વેપારીઓ પોતાનો માલ બચાવવા પ્રયત્નશીલ બન્યા, ત્યારે દુકાનોમાં રહેલા કાપડના મોટા જથ્થાના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી। ફાયર બ્રિગેડે ઘટનાની ગંભીરતાને લઈને શહેરના અલગ અલગ સ્ટેશનમાંથી 14થી વધુ ફાયર ટેન્ડરો મોકલ્યા હતા। ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો, જેથી ફાયરના જવાનો ઝડપથી સ્થળે પહોંચી આગ બુઝાવી શકે। પ્રાથમિક તપાસ મુજબ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે। ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। જોકે કાપડના માલને ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત।